નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઈક આપી, સાથે સાથે નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ માહિતી ફોરવર્ડ કરજો. મિત્રો, આપણે દર અઠવાડિયે જે 2 વિડીયો મૂકીએ છીએ એમાં આ અઠવાડિયામાં આપણે શું ખેતી કાર્ય કરવાના હોય, શું ખેડૂતોના પ્રોબ્લેમ હોય એની ચર્ચા કરતા હોય છે. હવે મિત્રો, જનરલી શિયાળુ પાકોનું વાવેતર અત્યારે પૂરું થઈ ગયું છે. શિયાળુ પાકમાં આપણે જે કાંઈ જીરું, ઘઉં, ધાણા, ચણા વાવ્યા એનું વાવેતર કામ હવે પૂરું થઈ ગયું છે. હજી ઘણા મિત્રોના ફોન આવે છે કે હવે શું વાવવું. તો મિત્રો, અત્યારે જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે, 2024નું વર્ષ ચાલુ થઈ ગયું છે. તો જે મિત્રોને કપાસવાળું ખેતર ખાલી થતું હોય અથવા તુવેરવાળું ખેતર ખાલી થતું હોય, આ 2 પાક એવા છે કે હવે હાર્વેસ્ટિંગ સ્ટેજે છે. એટલે કે કપાસનું અત્યારે વીણા છેલ્લી વીણી ચાલુ હોય, કપાસ કાઢી નાખવો હોય. ઘણી જગ્યાએ બોલગાર્ડ 2માં લગભગ બધાય જીંડવા સડેલા છે, એટલે એ કપાસ પણ કાઢવાની તૈયારીમાં ઘણા મિત્રો કરે છે. તો જાન્યુઆરી મહિનામાં શું વાવેતર કરવું એવા ફોન આવતા હોય છે. ઘણા મિત્રોને તલ વાવવા માટે ફોન આવતો, પણ તલ હજી વહેલું થાય કેમ કે ઠંડીમાં તલ ઉગે નહીં. એટલે હવે આપણે આ મહિનામાં વાવવું હોય, એટલે કે 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે કોઈનું ખેતર ખાલી થયું હોય, કપાસવાળું કે તુવેરવાળું, તો એમાં આપણે અત્યારે ઉનાળુ મગફળીનું વાવેતર કરી શકીએ. ઉનાળુ મગફળીનો જે પરફેક્ટ ટાઈમ છે એ આમ તો 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી છે, પણ આ મહિનામાં મગફળી વાવો તો કાંઈ વાંધો આવતો નથી. હવે મિત્રો, ઉનાળુ માટે મગફળીની જાતો જુદી આવે છે, ચોમાસું માટે પણ જાતો જુદી આવે છે. તો ખાસ અગત્યનું એવું કે ઉનાળામાં જે ગરમી હોય પાછળ એ સહન કરી શકે, પાણીની થોડી ઘણી ખેંચ હોય એ સહન કરી શકે, એ ટાઈપની વેરાયટી પસંદ કરવી જોઈએ. મિત્રો, આપણે ખાસ કરીને આજે જે વેરાયટી કઈ વાવવી, ઉનાળા માટે મગફળીમાં કઈ જાતો પસંદ કરવી એના વિશેનો આજે આપણે વિડીયો બનાવ્યો છે. હવે મગફળીમાં જે જાતો આવે છે એમાં આપણે વર્ષો જૂની જાતો તમે નામ સાંભળેલા છે કે GG2 એટલે આપણે G2 કહીએ, પછી મગડી કહીએ એટલે કે SB11, ત્યાર પછી આપણે આવે TAG24, ત્યાર પછી TG37, આ બધી જાતો વર્ષોથી આપણે વાવતા આવીએ છીએ. હવે આ જે જાતો છે એ જનરલી ચોમાસામાં વાવો તો 90 દિવસે પાકતી હોય અને ઉનાળામાં એનો 20 થી 25 દિવસ ટાઈમ વધારે લેતો હોય છે, કેમ કે એ કંટ્રોલ કન્ડિશનમાં આવે. તો 25 દિવસ ઉનાળામાં વધારે લેતી હોય છે આ જ જાતો, જ્યારે એ જ જાતો ચોમાસામાં વાવો તો 90 દિવસે પાકતી હોય છે. હવે ઉનાળા માટે જે મેં તમને જાતો કીધું G2, GG5, પછી આ જે TAG24, 37, એ બધી વર્ષો જૂની ખેડૂતો વર્ષોથી વાવે છે. હવે આપણે અત્યારે જે ખાસ કામગીરી કરવા છે કે નવી જે જાતો આવી હોય એના માટે તમને ખાસ વાત કરવાની છે. તો નવી જાતોમાં 2 જાતો છેલ્લા 2-3 વર્ષથી બહુ સારી એવી ચાલે છે. એમાં એક છે અક્ષય 55. આ જાતની ખાસિયત કહો તો એનો દાણો છે એકદમ ગોળ અને બોલ્ડ છે, સાથે સાથે એનો દોડવો પણ થોડો મોટો છે G2 કરતા. આ જાત G2 ની સામે મૂકવામાં આવેલી છે. આ વેરાયટીમાં એક્સપોર્ટ ક્વોલિટીની હોવાથી તમારે પાકે એટલે તરત જ એક્સપોર્ટ વાળા દાણા એનો લઈ જાય, એટલે આપણે એના ભાવ વધારે મળે. બીજું સારામાં સારો પ્લસ પોઈન્ટ હોય તો એ એવો છે કે ઉનાળામાં ગમે એવી ગરમી પડે તો પણ અક્ષય 55 જાતને ડિસ્ટર્બ કરે નહીં, એટલે કે એને પોલી ન થાય અને ઉત્પાદનમાં કંઈ ઘટાડો ન આવે, એટલે કે ગરમી સહન કરે એવી જાત છે. સાથે સાથે આ જાતમાં બીજી ખાસિયત છે કે આપણે અત્યારે જે મગફળી વાવો એટલે ઉગીને કુકડાતી હોય, તો તમે જોજો અક્ષય 55 નંબર કુકડાશે નહીં. એટલે કે કુકડ એટલે કે જીવાત જે ચૂસ્યા પ્રકારથી કુકડ આવતી હોય એ ચૂસ્યા પ્રકારની જીવાત સામે એકદમ પ્રતિકાર શક્તિ હોવાથી હેલ્ધીનેસ જોવા મળશે. તમે બાજુમાં વાવી હોય G2 અને અક્ષય 55, તો G2માં કુકડ દેખાશે, આમાં નહીં દેખાય. સાથે સાથે આનો જે પાંદડું છે એકદમ મોટું આવશે, જેથી કરીને આપણે ખેડૂત મિત્રોને પશુઓનું પણ કરવાનું છે, પશુ ચારો પણ આપણે અગત્યનો છે. તો પશુ ચારો જે કહેવાય કે એના માટે અક્ષય 55 વેરાયટી બેસ્ટ છે. બીજી જે જાત આવે છે એવી ખાસ કરીને જે 37 નંબર આવે લીસા પોપટાવાળી, એમાંથી સુધારીને એક અક્ષય શ્વેતા કરીને બનાવવામાં આવેલી છે. અક્ષય શ્વેતા જાત છે એ પણ તમારે ચોમાસામાં 90 દિવસ પાકે, ઉનાળામાં 90 દિવસ વત્તા 20 દિવસ બીજા કાઢી લેવાના, તો 110 દિવસ આસપાસ પાકતી હોય છે. આ વેરાયટી પણ તમે આ જાન્યુઆરી મહિનામાં વાવી તો વાવી શકાતી હોય છે. હવે મિત્રો, આ બંને જાતો છે એ તમે કોઈ પણ બીજી જાતો વાવતા હોય એની બાજુમાં વાવજો, એટલે તમને તફાવતની ખબર પડશે. તો મિત્રો, આજે ખાસ કરીને ઉનાળુ મગફળીની જે આપણે જાતો વિશે માહિતી આપવાની હતી એ જાતો તમે બિયારણ અત્યારે મેળવી લેજો.
સાથે સાથે એમાં જે પટ આપવાની જે દવા આવે અંદર પડીકી નીકળશે એ પણ આપજો. અને એ સિવાય વધારે જો તમારે પટ આપવો હોય તો એસડીએમ પાવડર આવે એનો પટ આપી દેજો, જેથી કરીને આપણે સોનામાં સુગંધ ભળે, ઉગાવો સારો આવે. તો આ પ્રમાણે કામગીરી કરજો, જેથી કરીને આપણે ઉનાળુ પાક સારામાં સારો લઈ શકાય. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.